टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોપટપરાનું ગરનાળું અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દર વરસાદે આ પરિસ્થિતિ રાજકોટમાં સર્જાય છે। વોર્ડ નંબર 3 નો આ વિસ્તાર છે। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો આ વિસ્તાર છે અને એ જ વિસ્તારમાં સૌથી મોટો આ પોપટપરાના ગરનાળાનો પ્રશ્ન છે। હાલ તો અત્યારે કોર્પોરેશનના કર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો 10 થી વધુ સોસાયટીને જોડતો આ માર્ગ છે, પરંતુ ભારે વરસાદ એટલે કે માત્ર 1 ઇંચ વરસાદથી આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહારને પણ ખૂબ મોટી અસર થઈ છે। આપણે વાત કરવાનો પ્રયત્ન પણ કરશું સ્થાનિક લોકો સાથે અને કોર્પોરેશનના કર્મચારીઓ સાથે પણ। હાલ તો અત્યારે જે રીતે કામગીરી તેમણે શરૂ કરી દેવામાં આવી છે, કચરા નિકાલની કામગીરી અહીંયા શરૂ છે। પોપટપરા વિસ્તારના આ દ્રશ્ય છે। ગુરુ નાનક ચોક આ કહેવાય છે અને આ ચોકમાં વર્ષોથી આ પ્રશ્ન છે। અનેક મેયર બદલ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન બદલ્યા અને મ્યુનિસિપલ કમિશનર પણ બદલી ગયા, પરંતુ રાજકોટના પોપટપરા વિસ્તારનો આ ગરનાળાનો પ્રશ્ન છે તે સોલ્વ નથી થઈ શક્યો। હાલ તો અત્યારે કચરો દૂર કરવાની કામગીરી શરૂ છે। ત્યારે વાત કરીએ કર્મી સાથે। કાકા, કેટલો સમય લાગશે આ પાણી ઓસરતા? પાણી ઓસરતા વાર લાગશે સાહેબ। એને તો શું તકલીફ છે આ વિસ્તારમાં? આગળ ઓકરો ભરાઈ ગયો સાહેબ, હાલતો નથી આગળ પાણી કરે। એનો કોઈ બીજો નિવાડો નથી? એ કઈ આપણને ન ખબર હોય સાહેબ એટલી બધી। કોર્પોરેશનના કર્મી કહી રહ્યા છે કે આગળ વોકળાને લીધે તમામ પાણી ત્યાંથી રોકાઈ જાય છે અને પાણી ક્યારે નીકળશે એ તો ન કહી શકાય, પરંતુ અનેક વખત આ વિસ્તારવાસીઓએ પણ રજૂઆતો કરી છે, કોઈ જ નિવેડો આવતો નથી। હાલ અત્યારે કોર્પોરેશનમાં પ્રી મોન્સૂનની કામગીરી સામે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। આપણે વાત કરીએ સ્થાનિકો સાથે। જે રીતે પ્રશ્ન છે આ નાળાનો, વર્ષો થઈ ગયા, કોઈ સોલ્યુશન જ નહીં। શું કહેવા માંગશો તંત્રને? આ આપણી ઘોર બેદરકારી છે। આ 2 દિવસ પહેલા જ હજી તો આપણે કેટલી વાર કીધા પછી આ જો કચરો હજી નથી ઉપાડી શક્યા આ લોકો, તમે જોઈ શકો છો। અને આ કાંઈ કામ કરતી જ નથી આપણી અહીંની જે તંત્ર છે ને, એ બસ ખાલી એ ફોટો પડાવવામાં જ આનંદ લે છે। જે આપણા ઘરમાં રાશન નથી મળતું, રાશન બગડી ગયું છે। આ વરસાદ 1 થી 1.5 ઇંચ માંડ વરસાદ પડ્યો છે, પણ આ નાલાની સમસ્યા છે ને, આજ હું 40 વર્ષથી તો હું જોતો આવું છું, એનો કાંઈ ઉકેલ નથી આવતો। કેમ કે જો તમે માંડ આ ચોમાસું આવે ત્યારે કામ કરો છો, પછી તો તમે કાંઈ હાથ જોડીને બસ ચૂંટણી ટાણે આવો છો, પછી તો દેખાતા નથી કોઈ। આપણે કઈ અમારા શેરી મહલ્લામાં તમે આવો, અમને શું તકલીફ છે એ જાણો। અમે આમ નાગરિક સામાન્ય માણસો છીએ, અમે કઈ પૈસાદાર એટલા તો છીએ નહીં કે અમે અમારી રીતે કઈ નાનું સરખું કામ ઘરમાં પણ કરાવી શકી। એટલે આપણી સરકાર છે ને, એ ખાલી છે ને મોભાની છે। હાલ 10 થી વધુ સોસાયટીને અસર થઈ છે, માર્ગ જ બંધ કરી દેવામાં આવ્યો છે વર્ષોથી। કહેવાનું એમ છે આપણા મેયર સાહેબને કે તમે થોડી એમાં ધ્યાન દો કે આટલી નુકસાની આ નાના માણસોને બિચારાને ઘર વખરી તણાઈ ગઈ, અનાજ તણાઈ ગયું, એને રાત્રે ખાવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, પહેરવાનું નહીં મળે, એનું શું? હવે તમે આજે આ કચરો છે એ 2 દિવસ પહેલા જ તમે કામ કર્યું અને એ તમે એમ કહો કે હવે ધોવાઈ ગયો રસ્તો, પછી એવું કહો છો કે અમારો આમાં બેદરકારી જ છે। તંત્ર ઊંધે માથે સૂઈ જાય છે કામ કર્યા વિના। જે રીતે લોકોની બેદરકારી છે સ્પષ્ટપણે સામે આવી રહી છે। વાહન વ્યવહારને ખૂબ જ મોટી અસર આ વિસ્તારમાં પણ થઈ છે। 10 થી વધુ સોસાયટીજનો અત્યારે તકલીફમાં મુકાયા છે, કારણ કે એક જ માર્ગ અત્યારે આ શરૂ છે, પોપટપરાનું ગરનાળું। રાજકોટના જામનગર રોડની વાત કરવામાં આવે તો સાંઢિયા પુલનું કામ અત્યારે શરૂ છે, માટે એ રોડ પણ બંધ જેવી હાલતમાં છે। સાથે જ જે સાંકડો માર્ગ છે ત્યાં અનેક વાહનોને લીધે ટ્રાફિકમાં પણ સમસ્યા થઈ રહી છે। ત્યારે લોકોની મુશ્કેલી તંત્ર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ રાજકોટ મહાનગરપાલિકા સામે થઈ રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।